जय हिंद मित्रों। तो आज नवा विडियो में आपનું हार्दिक स्वागत करूँ છું મિત્રો। तो आज विडियो में આપણે વાત કરીશું કે જાહેરાત ક્રમાંક 200 ગૌણ સેવા પર જુનિયર ક્લાર્ક પરીક્ષા નહીં આપી શકાય, કેમ નહીં આપી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો અમને આશા છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો। તો આજે વિડીયોમાં આપણે વાત ચાલુ કરીએ આગળ વિડીયો। તો કે જાહેરાત ક્રમાંક 212 ગૌણ સેવા જુનિયર ક્લાર્ક પરીક્ષા નહીં આપી શકાય। તો કે કેમ નહીં આપી શકાય? તો કે ઓજસની વેબસાઇટ ઉપર હમણાં થોડાક સમય પહેલાં નોટિફિકેશન આવી ગઈ છે। તો કે શું આવે છે તે આપણે જોઈએ। તો કે મંડળની જાહેરાત ક્રમાંક 212 2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્ર રજીસ્ટર્ડ કરાવવાના કારણસર રદ કરવામાં આવેલ છે। અરજીપત્રિકાઓ ઉમેદવારની યાદી એટલે કે 60,000થી પણ વધુ ઉમેદવારોનો અરજી રદ થઈ છે। જેમ કે કોઈએ ડુપ્લિકેટ ફોર્મ ભર્યું છે, કોઈએ ફી નથી ભરી, તેમજ રજિસ્ટ્રેશન કરવાના રજિસ્ટ્રેશન ના કર્યા હોય તેવા મિત્રોના ફોર્મ રદ થઈ ગયા છે તેવું આવી ગયું છે નોટિફિકેશન। તો આ વિદ્યાર્થી અંદર પરીક્ષા નહીં આપી શકે। તો જે વિદ્યાર્થી ફી નથી ભરી, ડુપ્લિકેટ અરજી કરી છે, રજિસ્ટ્રેશન કરવાના ભૂલી ગયા છે, તો તેવા મિત્રો પરીક્ષા આપી શકશે નહીં। તો કે આ એક હતી નવી જાહેરાત। તો હું આજના વિડીયોમાં તમને આવું જણાવ્યું તેવો અલગ અલગ વિડીયોમાં હું તમને જણાવતો રહું છું, જેથી કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ હું આ યુટ્યુબ ચેનલ પર લેતો આવશું। તો આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું। આભાર, જય હિન્દ, જય ભારત।